જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। कोलो आनंद लागे
વહાલામાં પ્રિય બાબોહી, આજના યા જીવના ગોટ કાર્યક્રમમાં તમે બધા ખૂબ આનંદથી આવકાર કહું હું. આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમા બધાલ પ્રેમી સલામ. આજે ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા ને કૃપાથી આપણા યા કાર્યક્રમમાં એકઠે મિળે તે ખૂબ આનંદની ગોઠવીએ. તોવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તા આભાર માનતે ને પ્રાર્થના કોતે. સર્વસમર્થ ને જીવતા પરમેહર આબા, આમાં આજના દિહા હટી તા ખૂબ આભાર માનજે. તુંએ આમહાલ તા એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તા મારફતે તા આરે સમાધાન કોવાડ્યા. ત્યાં હટી તા નાવાલ ધન્યવાદ દેજે. તુંએ આમે પાપા માફી દેની ને તા પહોંય બનાવી હે. આજે તા વચને વનાયા ખૂબ હારો સમય આમહાલ દેનહો. ત્યાં હાટી બી તો ખૂબ ખૂબ આભાર. પ્રભુ ઈસુ આજના યા અભ્યાસ મારફતે તા વચને તું આમહાલ સમજાડ. તા પવિત્ર આત્માનો વ્યવહાર માં પ્રિય બહા બોઈ હારે તું કહો, જ્યાંથી તે તું ઓળખી લઈ તો મહિમા હોય. આમે ઈ પ્રાર્થના આમે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામે કોજે. આમેન. માં પ્રિય બહા બોઈ, આમી આપા પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર વચન હા અભ્યાસમાં આગાડી વધતે. યા પ્રમાણે એકઠે મળીને આપા ઈસુ ખ્રિસ્તના શિક્ષણ અથવા તે ત્યાં આજ્ઞા કા હુકમ વિશે અભ્યાસ કોજે. ગયા કાર્યક્રમમાં આપણે ઈસુ ખ્રિસ્તા પહલા ચાલના ત્યાં વિશે એયેલ. આશા હૈયે તુમા ગયો કાર્યક્રમ વનાઈએ હરી તે ત્યાલ બરાબર સમજી શકીએ હરી. આજે બી આપા તામાઈ જ આગાડી વધતા પ્રાર્થના વિશે એ રાખો છે. જોકે તુમા બાદે ખૂબ સારી રીતે જાણતે हैं કા પ્રાર્થના એટલે કાંઈ. કહા કા તુમા બી ગમે તે કોઈ જુદી જુદી રીતે તુમા જ્યાં વય બરો થવતે हैं ત્યાલ પ્રાર્થના તે કોતે हैं જ બરાબર. સામાન્ય રીતે પ્રાર્થનાનો અર્થ આપાએ જે તે વાતચીત અથવા તે ગોઠી લાવના ઓહડો વહે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના આધારે આપાએ જે તે તામય પ્રાર્થનાને ખૂબ મહત્વ દેવામાં એનલા હૈયે. તામય ખૂબ મોટી સંખ્યામાં આપાલ વાચા મેળહે કા ઈસુ ખ્રિસ્ત પોતે પરમેહર હૈયે. પરમેહરા એકનો એક પોહો હૈયે છતાં બી પુષ્કળ પ્રાર્થના કો હોય. ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથી, માર્ક, લૂક ને યોહાન એ ચારી સુવાર્તામાં ઈસુ ખ્રિસ્ત જુદી જુદી રીતે પ્રાર્થના કો હોય ત્યાં વિશે લખલા હૈયે. ઈસુ ખ્રિસ્ત હાકાળ હે કોવાળ્યો વખાતી સમયે ને આખી રાત પ્રાર્થના કો હોય. માં વહાલા ભાબોહી, યાવો ઓરે તુમા ખૂબ સારી રીતે સમજી શકતે हैं કા જોવે ઈસુ ખ્રિસ્ત પોતે પ્રાર્થનાને ઓલા બધા મહત્વ દે ને ઓલી બધી પ્રાર્થના કો હોય એટલે પ્રાર્થનામાં વધારે સમય દે તો એ માં ને તુમે માટે પ્રાર્થનાના કોલા મહત્વ હૈયે. દરેક વિશ્વાસુમાં આ માટે જે ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કો હોય ત્યાં માટે પ્રાર્થના ફરજિયાત હૈયે. માન ખબર ને હૈયે કા તુમા પ્રાર્થનાને કોલ્હો મહત્વ દેતે हैं, કોલ્હો સમય પ્રાર્થના માટે કાઢતે हैं. ખાસ કોઈને જે ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કોતે हैं તે વિશ્વાસુમાં આ માટે પ્રાર્થનાવાદી જીવન ત્યાં એક લક્ષણ અથવા ગુણ હૈયે. કહા કા ઈસુ ખ્રિસ્તે પોતે પ્રાર્થના વિશે શિક્ષણ દેન હા ને પ્રાર્થના को राखे हाँ. जो तुमा प्रार्थना कोते हैं तो वे परमेहरा आरे प्रभु यीशु ख्रिस्ता आरे गोठी लावते हैं. माँ प्रिय बाबो हुई ई ते खूब नवाई लागे ओहड़ी गोठिए. प्रार्थना में प्रार्थना कोनारा माँ हूँ ने यीशु ख्रिस्त एक बीजा आरे गोठी लावता हा. ता मैं तुम्हारा त्या आभार मानते हैं. तुम्हें मागणी यीशु ख्रिस्ताल जણાવते हैं. गुजराती में एक कहेवत है ये का माग्या वगर माँ पण ना पीरसे. જ્યાં સુધી પુહું ખાના નહીં માગે ત્યાં સુધી આઈહો બી ખાના નહીં દે. આઈહેલ ખબર હૈયે કા પહાલ ખોરાકની જરૂર હૈયે છતાં બી જ્યાં સુધી તી નહીં માગે ત્યાં સુધી ત્યાલ ખાના દેવામાં નહીં આવી. તેહી કોઈ જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથ્યા લખલી સુવાર્તા 6 અધ્યાય ને 8મી કલમમાં લખલા હૈયે તુમ્હાલ જ્યાં જરૂર હૈયે તી ત્યાં પાય માગ્યા પહેલાં જ તુમે હરગ્યા પરમેહર આબાલ ખબરું જ હૈયે. માં વહાલા ભાબોહી, પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્ત आपा त्या पाई मागजे त्या पहला आपे हे जरूरियात जहाँ ज छता भी तो ज परमेहर प्रभु यीशु ख्रिस्त आखे है तुमा मागा तो वे तुम्हाल देवा में यी ने ई ते खूब हाची हकीकत है ये का माग्या पहला ज परमेहर आपहाल बादा दया ज को होय ते प्रार्थना अथवा मागणी काय है ये ते ज तुमा समझी नहीं सकेत ने त्या महत्व का किंमत भी नहीं समझेत खरा ने. जो वे कोई भी एक बाबत माटे तुमा प्रभु ईश्वर प्रार्थना कोते हैं ने खूब आग्रह थी मागणी चालू ज राखते हैं तो वे ती तुम्हाल मिल है तो वे त्या खरे खरा महत्व तुमा जाए सकते हैं. आम यीशु ख्रिस्ते प्रार्थना विषय जी आख्या ते आपाए ते पवित्र शास्त्र बाइबल में
લૂકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય ને 36મી કલમમાં ઈસુ ખ્રિસ્તે આખ્યા દરેક વખતે જાગતે રોયા એટલે સાવચેત રોયા ને વિનંતી કોયા એટલે કા પ્રાર્થના કોયા કા ઈ બાદાજી બનનારા હૈયે ત્યાં મારે બચી જા ને માણહે પહા હુમે એટલે ઈસુ ખ્રિસ્તા હુમે ઊભા રહી શકા તુમા બળવાન બનેત માં વહાલા બહાબોહી ઈસુ ખ્રિસ્તે ખૂબ જોરદાર ખુલાસો કોતા યા પ્રમાણે આખ્યા તુમા દરેક વખતે સાવચેત રોયા ને પ્રાર્થના કોયા તામે આપા એજે તે કહા સાવચેત રોઈને પ્રાર્થના કોના હૈયે ત્યાં જવાબ બી આપાલ મેળહે પહેલી બાબત હૈયે છેલ્લા દિહામાં જી કાંઈ બનનારા હૈયે ત્યાં માને બચી જા હટી આમી તુમ્હાલ નવાઈ લાગે કા છેલ્લા દિહી એટલે કો આહા દિહી ને તામે તે વળી કાંઈ બનવાના હૈયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં ચેલહા લાખ્યા આઈ તુમ્હે માટે જાગા તૈયાર કરા જહાઉં ને પાછો એને તુમ્હા લઈ જહાય જ્યાંથી આઈ જ્યાં હેતા ત્યાં જ તુમા બીરોત એટલે ઈસુ ખ્રિસ્તના બીજા આગમન તે જ છેલ્લા દિહી હતા તો વે ઈસુ ત્યાં લોકા લઈ જાય પાછે પતિ યે પોડી ને ઈસુ ખ્રિસ્તે આખ્યા યા બાદા મારે બચી જા હટી તુમા સાવચેત રહીને પ્રાર્થના કોયા બીજી બાબત હૈયે માણહે પહા એટલે ઈસુ ખ્રિસ્ત હુમે ઊભા રા હટી બળવાન બની શકે ત્યાં માટે આમી ફરીથી તુમ્હાલ નવાઈ લાગે કા ઈસુ ખ્રિસ્તા હુમે ઊભા રોના કાંઈ જરૂર હૈયે ને તેમી પાછા ત્યાં હાટી બળવાન બનના ભલે તુમા ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કોતે हैं का नहीं कदाच तुमा विचारते हरी आई तो ईसु ख्रिस्त पे विश्वास જ નહીં કહું તે માન કાંઈ લાગે વળગે માં પ્રિય ભાબો હી ઈસુ ખ્રિસ્તે જે આખ્યા તે બિલકુલ હાચા હૈયે ઈસુ ખ્રિસ્તા હમે ઊભે રહી શકે ત્યાં માટે સાવચેત રહીને પ્રાર્થના કોયા કહા કા ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વખતે એટલે ઈસુ ખ્રિસ્ત પાછો યનારો હૈયે તોવે તો પાપા માટે બલિદાન બનીને કા તારનાર બનીને યનારો નહીં હૈયે બાકી એક રાજા ને ન્યાયાધીશ તરીકે દરેક જहाँ ન્યાય કરવા येनारो हइये कहा का 2000 वर्हा પહેલા તે માં ને તુમે ને આખી દુનિયાના લોકા પાપા માટે બલિદાન દઈ દેના એટલે ન્યાયને દી દરેક જहाँ લીસવા હમે ઉભા રા પડવાના હૈયે ત્યાં હટી ઈસુ ખ્રિસ્તા આખ્યા તુમા ઈસુ ખ્રિસ્તા હમે ઉભે રહી સકેત ઓહડે બળવાન બનેત ત્યાં માટે સાવચેત રહીને પ્રાર્થના કોયા માં વહાલા ભાબોહી તુમા સમજી શકીએ રી પ્રાર્થના એટલે કાંઈ પ્રાર્થના કહા કોરા જોજે ત્યાં વિશે ને વિશ્વાસુ માણહે માટે પ્રાર્થનાના મહત્વ કાંઈ હૈયે ત્યાં વિશે તો હવે આશા હૈયે તુમા પ્રાર્થનાને ખૂબ મહત્વ દહા પ્રાર્થનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તા અરે ગોઠી લાવહા તામાં વધારે સમય દહા ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના વિશે જે આખ્યા ત્યાલ બરાબર સમજી શકહા જો કે પ્રાર્થના વિશે જે તે ખૂબ માહિતી આપહાલ મેળી હોય બાકી આજના યા અભ્યાસમાં ઓલી માહિતી આપે માટે બરાબર હૈયે આજના કાર્યક્રમ મારફતે પરમેહેર तुम्हाल आशीर्वाद दे येता कार्यक्रम में पाछे मेळहूँ ता हुदी रजा लेते हैं। પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।